હળવદના કોઈબા ગામે પુલિયું થયું હતું. ધરાશયી પુલિયાની કામગીરીમાં લોટ પાણીની લાકડા ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. ગુજરાતમાં રોડ રસ્તાને પુલિયા બનાવવાને લઈને 1.5 વર્ષમાં જર્જરિત થઈને તૂટવા લાગે છે, જેમાં ગુણવત્તાનો સદંતર અભાવ હોય છે. જેથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા ગુણવત્તા વગરના રોડ કે પુલિયા બનાવનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને જવાબદાર ગણીને કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી તેમણે અસરકારક, સમયસર, ગુણવત્તાયુક્ત થઈ શકે છે તેમજ મોનિટરિંગ અને સુપરવિઝનની કામગીરી અસરકારક કરી શકાય તે માટે મુખ્ય ઇજનેર કાર્યક્ષેત્રની વહેંચણી કરી દીધી છે. ત્યારે હળવદ તાલુકાના કોઈબા ગામે 1.5 વર્ષ પહેલા બનેલું પુલિયું તૂટી ગયું હોય તેમાં ગુણવત્તાનો અભાવ હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના મુખ્ય ઇજનેર આ પુલિયાની તપાસ કરે તેવું લોકો આ બાબતે વાત કરીએ તો રોડ રસ્તાના પુલિયામાં ગુણવત્તાનો અભાવ હોય તે સારી રીતે જણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય ઇજનેરના કાર્યક્ષેત્ર નક્કી કર્યા છે, જેમાં મોરબી જિલ્લો સૌરાષ્ટ્રના મુખ્ય અજમેર હેઠળ આવે છે અને હળવદ તાલુકામાં કોઈબા ગામે 1.5 વર્ષ પહેલા બનાવેલા પુલિયું તૂટી ગયું હોય જેમાં ગુણવત્તાનો અભાવ હતો તેવું ભારપૂર્વક ગ્રામજનો જણાવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મુખ્ય ઇજનેર આ પુલિયા બાબતે તપાસ કરે છે, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છે છે. અહીં વાત જણાવી દઈએ કે ગેરરીતિ, ભ્રષ્ટાચારના આક્ષેપ થાય તે પ્રાથમિક તપાસનો વિષય બને છે. જવાબદાર અધિકારીઓએ મોટા તપાસ કરાવવાની હોય છે, પરંતુ મોટે ભાગે આવી તપાસ થતી નથી. ત્યારે તૂટી ગયેલા પુલિયાની જવાબદારી નક્કી કરવા અલગથી લેખિતમાં પુરાવા સાથે રજૂઆત કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. જે કેસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી. મારું નામ ઝાલા દેવેન્દ્રસિંહ જીતુભા, ગામ કોઈબા, અત્યારે હાલમાં સરપંચ છું. આ જે પુલની કામગીરી રહી ને એ સાવ નબળી જ છે પહેલેથી. એનું કારણ એક જ છે કે આની આગળ એક પારો બાંધવામાં આવ્યો છે. એ આરએનડી વિભાગવાળાએ જોઈ ગયા હતા સાહેબોની પહેલાં. એવું નથી જે નથી જોયું એમને કંઈ નથી ખબર, પણ આ એના હિસાબે જે પારો જે રહ્યો ને એના હિસાબે ધોવાણ થઈ ગયું છે. કામે ભલે હું કહું નબળું જ છે, કારણ કે એમાં આપણને કંઈ ખબર ન પડતી ક્વોલિટીમાં. આરએનડી વિભાગનો રોડ છે અને હું તો કહું કે આ વહેલા તકે આ ગામને ઝપટે જેવો પુલ બનાવી દે એવી વિનંતી કરું છું. મારું ગામ નવા કોઈબા, વણકરવાસ, સોલંકી બાબુભાઈ, કાનજીભાઈ. આ પુલ જે છે એ વણકરવાસના ગામ પૂરતો બનેલો, વાડીઓમાં જવાવાળો રસ્તો. આ નાલા છે, નાલા બાંધ્યા, તૂટ્યા, મોરા કામના લીધે તૂટ્યા. બરાબર. આ કોઈ કોન્ટ્રાક્ટને આ તે કહેવાય સાહેબો હોત ખાવાવાળા, કોન્ટ્રાક્ટ ખાવાવાળા અને ગામનો સહકાર કોઈક હોય એવું ન હોય. ગામ હોય અહીંયા હોય બધું નથી, એવું નથી, એવું તમે ન માનવું, ગામમાંય હોય. તો આ જે પુલ બનાવ્યો તો આ નદી આ કેટલા મીટર છે એ મીટરની અંદર કાંઈ 50 મીટરના નાલા ન ચાલે. બરાબર. એ અમારી માંગણી છે કે અત્યારે અમારે ગામ લોકોએ વિરોધ કરેલો નવા કોઈબાવાળા, પણ કોઈ અમારી કોઈ રજૂઆત સાંભળી નથી કે તમે આટલા નાલા ન મૂકો, કે આ આખી નદીમાં મૂકો, 2 જગ્યાએ બીજે આમ મૂકો, નોખી જગ્યાએ 8 થી 10 નાલા હોવા જોઈએ. તો આ નદીની અંદર ગમે ત્યારે પાર કરો તો કોઈ મુશ્કેલ ન પડે. આ તો કોઈ જાનહાની બની, કોઈ માણસનું ઓલું થયું હોય તો આગળ ઢવાણા ગામની અંદર ટ્રેક્ટર અત્યારે પલટી મારી ગયું. એ માણસો અમે રાતે બધા આવ્યા, પણ અહીંયા કોઈ આવ્યો એવી પરિસ્થિતિ અમારી રહી નહીં. ને કે અમે જઈ શકીએ અહીંયા મદદરૂપી જવું જ જોઈએ. માણસની રીતે માણસ જઈએ કે તો આ અમારી આ પોઝિશન જવાની ન રહી. એટલે અમે આ કાલના આવી રીતે હેરાન થાય છે. જેથી કરી આ મીડિયામાં અમે કહી છીએ ઉપલા અધિકારીને જે આવતું હોય, તાલુકાની અંદર આવતું હોય તો ભલે, જિલ્લામાં આવતું હોય તો ભલે, અમે સરપંચશ્રીને ખોદ કહી છીએ કે તમે આરે જાજો કે આનું જલ્દી જે આનો નિવારો લાવો, નકર આ ગામ વિહોણું થયું છે. પછી એની નહીં તાત્કાલિક પગલાં લેવામાં આવે તો અમારે બહિષ્કાર કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત. મારું નામ સોલંકી જેઠાભાઈ ગણેશભાઈ, ગામ કોઈબા, તાલુકો હળવદ. આ પુલ 1.5 વર્ષ થયો બનાવ્યો તો નબળી ગુણવત્તાના કારણેથી આ પુલ તૂટી ગયેલો છે. કામકાજ કાચું જ છે. આમ તમે સામે જુઓ કે દેખાઈ રહ્યું ને બે ગયું છે. હાલો હાલો આ કામ હાવ નબળું બનેલું છે. એથી આગળ પણ ખેડૂતે પારો બાંધી દીધેલો હોય, એટલે આ બાજુ ભીં કરી અને પિલોર પાડી દીધો. એટલે આ આગળ પિલોર ન હોવો જોઈએ. બીજો નંબર, કામ સારું થાય એવી રીતે કોશિશ કરો. બીજો નંબર, લાઇટના થાંભલા ઠેઠ લગી પડી ગયા અને બધા ઊભા કરો, તાત્કાલિક અમને લાઇટ આપો, આવી અમારી વિનંતી. કયું ગામ આવેલું છે? આ નવું કોઈબા, હરિજનવાસ, દલિત સમાજ. લાઇટ નથી, પાણીનું વ્યવસ્થા નથી. સમજ્યા? એટલે આમાં કહેવાનું એવું થાય છે કે તમે તાત્કાલિક આના માટે પગલાં લ્યો સરકારશ્રીને. કોઈ અધિકારી આવ્યો? અધિકારી આવ્યા હતા સાહેબ, આપણે વરમોરા સાહેબને આવી ગયા, પણ હવે આવીને તો એ તાત્કાલિક શું કરે, આ કામ પહેલાંથી મોડું બન્યું સાવ.
લ્યો આખરી તો સાહેબ કંઈ કામ મોડું છે. આરએમડી વિભાગનો સારું કામ હોય તો આ ગમે એટલું પાણી આવતો માથેથી યુજે પણ કાંઈ થવું ન જોઈએ. એને બદલે માથે પાણી નથી જોતા તૂટી ગયો. આરએમડી વિભાગનો